જય ભીમ નમો બુધાય સાથીઓ, હું અત્યારે ઉના તાલુકા અને ગીર સોમનાથ જિલ્લાના વાવરડા ગામે છું. વરસાદ ચાલુ છે, વરસાદ ખૂબ જ છે. અહીંયા તમે જોજો, વરસાદ બહુ છે અને દિવંગત થાય એની પાછળ હવે મિષ્ટાન સદંતર બંધ થઈ ગયું છે. વાવડા ગામને વિક્રમ બોધ ખૂબ ખૂબ સાધુવાદ અર્પિત કરે છે. આ ગામનો ધારો છે કે દિવંગત થાય એની પાછળ મિષ્ટાન નહીં. હેજી તારા આંગળિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે, કાગ એને પાણી પાજે ને સાથે બેસી જમજે, એને જાપારે સુધી તું મેળવા જાજે રે આવકારો મીઠો આપજે. શાક અને રોટલી અને સંભારો. તમને ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ મંગલ કામનાઓ. હજી આખા ગુજરાતમાં વિક્રમ બોધને ખૂબ અમાપ લાગણીઓ મળી રહી છે, ભારતમાં પણ મળી રહી છે. તમામને નમ્ર વિનંતી છે કે હજુ જ્યાં જ્યાં મિષ્ટાન બનાવતા હોય ત્યાં મિષ્ટાન આપણે સદંતર બંધ કરી દઈએ. એક તો કોઈ દિવંગત થઈ ગયું હોય તેના રો કરકર ચાલુ હોય, એને કોઈ આધાર ન હોય, રડતા હોય, રો કરકર કરતા હોય. અને બીજી વાત તો દવાખાનાઓ પણ ઘણા બધા બધી જગ્યાએ હોય, દવાખાનાઓ પણ હોય, એટલે આપણે મિષ્ટાન પોહાય નહીં. એટલે આપણે સાદું ભોજન બનાવવાનો નિયમ કરવો જોઈએ. તમામને નમ્ર વિનંતી છે, નમ્ર અનુરોધ છે કે દિવંગત થાય એની પાછળ આપણે દાળને રોટલી બનાવીએ, દાળને રોટલા બનાવીએ અથવા તો શાકને રોટલા બનાવીએ તો આવી રીતે સરળતા રહે. સબકા મંગલ હો, સબકા કલ્યાણ હો, વિક્રમ બોધ.